जहाँ पुनरसि कथयति तहाँ तुच्छसि कथति, जहाँ तुच्छसि कथति तहाँ पुनसि कथयति। ट्रेननी अंदर एक माणस પોતાના બે દીકરા સાથે ચડ્યો છે। પોતાની જે રિઝર્વેશન સીટ હતી એ રિઝર્વેશન સીટ ઉપર બેઠો છે, પણ બે જે છોકરા હતા ને બહુ તોફાની આખા એ જે કમ્પાર્ટમેન્ટ હતું એની અંદર તોફાન તોફાન તોફાન, ઉધમ ઉધમ ઉધમ। અને એના કારણે જે બીજા બધા પણ પેસેન્જર હતા એ થોડાક એ આ ઉધમથી, આ મસ્તીથી એટલા બધા હેરાન પરેશાન થઈ ગયા કે વાત ઘડીકમાં આની, ઘડીકમાં ઓલાની, ઘડીકમાં આની, ઘડીકમાં ઓલાની। એક છોકરો અહીંયા દોડે, બીજો ત્યાં દોડે, એક ઓલું કામ આમ કરે તેમ કરે। 15-20 મિનિટ આ બધું ચાલ્યું અને છોકરાઓથી આખરે કંટાળીને એક ભાઈએ ઓલા છોકરાને, ઓલા માણસને પૂછ્યું કે ભાઈ આ બેનને દીકરા તારા છે? કે હા। થોડુંક તો કંટ્રોલ કરો ભાઈ, આપને બધાનું હેરાન કરી દીધા છે। આ સફર અમે માણવા માટે બેઠા છીએ, થોડું આ છે અને એની અંદર તમારા છોકરા ઉધમ કરી રહ્યા છે, થોડુંક તો કાંઈ પકડો એને, થોડુંક તો કાંઈ કંટ્રોલ કરો। જવાબ આપ્યું, ઠીક છે હું પ્રયાસ કરું છું। જે જવાબ હતો એ સેટિસ્ફેક્ટરી ન હતો। માણસનો જવાબ એકદમ ઢીલો હતો અને ઢીલા જવાબને લઈ એક વખત કહી દીધું, પણ છોકરાઓનો ઉધમ બંધ થયો નહીં। સતત છોકરાઓને ખાલી કીધું કે ભાઈ બેસી જાઓ, એ બેસે એવા હતા નહીં। એટલે વળી 5-10 મિનિટ વળી રહીને વળી પાછા બીજાએ કીધું કે ભાઈ સંભાળો। એ કે આઈ એમ ટ્રાઈંગ। શું ટ્રાઈંગ કરો છો? તમારા અડધો કલાક થઈ ગયો, છોકરા ઉધમ કરે, જોતા નથી કેટલું બધું હેરાન કરી રાખ્યા છે, કેટલું બધું હેરાન અમને કરી રાખ્યા છે। ત્યારે ઓલા પિતાએ કીધું, જો આ બંને છોકરાઓને હું સંભાળવાની કોશિશ કરું છું, પણ તમે કંઈક સમજવાની કોશિશ કરો। હમણાં 15 દિવસ પહેલાં એની મા શાંત થઈ ગઈ છે। એને માની અમે બધી ક્રિયાઓ પતાવી અને અમે અમારા ઘરની અંદર, અમારા જગ્યાની અંદર વળી પાછા વળી રહ્યા છીએ। આ નાના છોકરાઓ છે, એમને ખબર નથી કે એની મા ક્યાં ગઈ, શું થયું એની માને, અને એટલા માટે એ ઉધમ કરી રહ્યા છે। છતાં હું એમને કાંઈ કહેતો નથી, કારણ કે એ ઉધમ છોડશે ને તો પહેલો પ્રશ્ન શું કરશે? મમ્મી ક્યાં છે? અને એવો એ પ્રશ્ન એ કરતા રહેશે। એના કરતાં ભલે થોડોક ઉધમ કરતા હોય પણ એ આ પ્રશ્નથી તો હું બચી જઈશ। આની આવી વાત સાંભળી, સાચું બોલો, જે આ છોકરાઓ સાથે કંટાળી ગયા હતા એનો રવૈયો આખો કેવો બદલાઈ જાય। એ છોકરાઓને પ્રેમ, એ છોકરાઓને લાગણી, એ છોકરાઓને સહાનુભૂતિ આપવાનું પ્રયાસ, જે કમ્પાર્ટમેન્ટની અંદર જે બેઠા હતા એ બધા આપવાનું ચાલુ કરી નાખ્યું કે ઠીક છે, ઓલો સંભાળે, ઓલાને કંઈ ખાવા આપે, ઓલાને કંઈ શાંત બેસાડે, ઓલાને કંઈ નહીં, આપણે આમ કરીએ, આપણે વાતું કરીએ તો આમ કે એમ કરી અને આખા એ ટ્રેનના જર્નીની અંદર એ બંને દીકરાઓને બાપે ન સંભાળ્યું પણ કોણે સંભાળ્યું? એ કમ્પાર્ટમેન્ટની અંદર બેઠેલા બધાએ સંભાળી। ગઈકાલે પણ મેં વાત કરી હતી, આજે પાછું રિપીટ કરું। જીવનની અંદર આપણો સૌથી પહેલો અને સૌથી મોટો સંઘર્ષ જો કોઈ હોય તો કયો? તો મન સાથેનો સંઘર્ષ। એ સંઘર્ષ એવો છે, નેવર એન્ડિંગ સંઘર્ષ। 24 કલાક એ સંઘર્ષ તમારા સાથે ચાલવાનું તમારા મન સાથેનો સંઘર્ષ ચાલવાનું છે। કારણ એક જ કારણ છે, કારણ કે તમારું મન હંમેશા નેગેટિવ વિચારની અંદર જ વ્યસ્ત હોય છે। 24 કલાક તમારા મનની અંદર નેગેટિવ એટલે નકારાત્મક સોચ જ તમે વિચાર જ લઈને બેઠા છો, એટલે એ તમારું સંઘર્ષ તમારા મન સાથે 24 કલાક ચાલતો રહેવાનો છે। 24 કલાક આ નેગેટિવ વિચારોની સાથે આપણે ફરી રહ્યા છે। અને મનની બીજી ઓળખાણ જો કોઈ આપ્યો તો એ જ નકારાત્મક વિચાર, એ મનની બીજી ઓળખાણ। એ ક્યારે પોઝિટિવિટી અંદર આવશે જ નહીં। પોઝિટિવિટીની અંદર આવશે તો એને એક્સેપ્ટ કરશે નહીં, એક્સેપ્ટ કરશે તો અમલ કરવા માટે એ ગલ્લા કરશે। આ આપણી મનની સ્થિતિ છે। એટલે
જીવનનો સૌથી પહેલો અને સૌથી મોટો સંઘર્ષ જો કોઈ હોય તો એ કોની સાથે છે? તો મનની સાથે છે. આજે થોડીક આપણે આગળ વાત કરવી છે. આપણા જીવનનું ગોલ દર ટાઈમે બદલાય છે. જે ગોલ સાથે આપણે વધતા હોઈએ, સમય જાય અને કદાચ એ ગોલ પણ આપણો ચેન્જ થઈ જાય. ક્યારેક આપણી જે ચોઈસ હોય, ચોઈસ પણ આપણી શું ને ચેન્જ થઈ જાય. ક્યારેક આપણા જીવનની અંદરનો અનુભવ પણ બદલાય છે. ક્યારેક કોઈ વ્યક્તિ સાથેનો ખરાબ અનુભવ થયો, પછી ક્યારેક એ જ વ્યક્તિ સાથેનો સારો અનુભવ પણ આપણને મળી શકે. એટલે ગોલ બદલાય, ચોઈસ બદલાય, અનુભવ બદલાય, ક્યારેક આપણા મૂડ બદલાય. 2 મિનિટ પહેલા આપણે મજામાં હતા અને 2 મિનિટ પછી આપણે તરત ઉદાસ થઈ ગયા. તો શાસ્ત્રકાર એમ કે છે, બધું જ તમારા જીવનની અંદર જ્યારે બદલાતું હોય છે, ભગવાન કે છે આ બધાથી તમે એક સ્ટેપ આગળ વધો. એક સ્ટેપ. આપણે જે માર્ગે હમણાં ચાલીએ છીએ, જે આ બદલના માર્ગે ચાલીએ છીએ, એના કરતા ભગવાન કે છે તમે એક સ્ટેપ હજી આગળ પગ મૂકો. અને આગળ પગ મૂકતા માટે ત્યાં તમે હો, હું હો, બધા માટે 3 સ્ટેપની વાત કરી. એ 3 સ્ટેપ એની અંદર જો આપણે ક્યાંક બેસી જઈએ તો જીવનની અંદર કંઈક પરિવર્તન આવશે ને આવશે. પહેલા નંબરની અંદર એ સ્ટેપની વાત કરતા પહેલા 3 એક ઇમ્પોર્ટન્ટ વાત તમારી સામે કરવી છે. અમે અને તમે આપણે 2 લેવલ સુધી સાથે છીએ, 3જા લેવલે આપણે બદલી જઈએ. નંબર 1, વસ્તુની ક્વોલિટીની અંદર આપણે ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. આપણા જીવનનો લક્ષ્ય શું છે? કે વસ્તુ ગમે તેવી લો કે ક્વોલિટી વાળી લો, બરાબર ને? આપણા જીવનનો લક્ષ્ય ભાઈ ક્વોલિટી વાળી આઈટમ જ આપણે લેતા હોય. તમારી પાસે પૈસો બરાબર છે અને તમે બજારની અંદર જાઓ છો, તો બજારની અંદર જતાની સાથે તમે હલકો માલ લો કે સારો જ માલ લો? સારું, બરાબર ને? ત્યાં ક્વોલિટીની અંદર આપણે ક્યાં પણ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. પછી એ કપડાનું ક્ષેત્ર હોય કે પછી એ તમારા ચશ્માના ક્ષેત્રની અંદર હોય, ગાડી હોય, તમારું ફર્નિચર હોય, જે પણ છે તમે બધું જ ટોપ ક્વોલિટીનું લો છો. હલકું માલ હલકું માલ નહીં ને, ક્વોલિટી. જ્યાં જઈએ ત્યાં દુકાનવાળાને પૂછે ભાઈ આની ક્વોલિટી શું? એ ક્વોલિટી ન હોય તો એનો માર્કો જોઈએ, બરાબર ને? આ કયા માર્કાની છે, બરાબર? અને એ રીતે ક્વોલિટીની અંદર આપણે ક્યાં પણ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. નંબર 1, તમે શું કે અમે પણ કહીએ કે નહીં, જે ચાલતું હોય, જે વ્યવસ્થિત ચાલે, જે લાંબુ ગાડું ચાલે એવી વસ્તુ અમે રાખીએ. પછી એ કપડો હોય, પછી એ મુપત્તિ હોય, ગમે એ હોય. એટલે ક્વોલિટીની અંદર આપણે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ. નંબર 2, વ્યક્તિના ક્ષેત્રની અંદર પણ આપણે છે ને ક્યારે કોમ્પ્રોમાઇઝ ક્વોલિટીની અંદર કરતા નથી. સાચું બોલો, તમારા સંબંધ કોના સાથે? ચોર સાથે, ડાકુ સાથે, લૂંટારા સાથે? સમજાય કે નહીં સમજાય? આપણે સંબંધ કોની સાથે? સારા માણસ સાથે કે ખરાબ માણસ સાથે? સારા. ચોર ગમે એવો ચોર હશે, તમને સામે મળશે, તમને બોલાવશે, તમે શું કહેશો? ભાઈ હાથ જોડશો, તમે એના સાઈડથી નીકળી જશો. ઠીક છે, હાય હેલો સુધી તું ઠીક છે, બાકી તારી સાથે રિલેશનમાં તો પડવા જેવું નથી. તમે પોતે જ કહેશો કે સાહેબ આવા માણસ સાથે, આ લબાડ માણસ સાથે આપણે બેસી શકીએ એમ નથી. આપણે એનાથી છેટા ભલા, આપણે એનાથી લાંબા ભલા, બરાબર ને? એટલે વ્યક્તિના ક્ષેત્રની અંદર પણ આપણે ક્યાં પણ કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરતા નથી, બરાબર? વસ્તુના ક્ષેત્રે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, વ્યક્તિના ક્ષેત્રે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં.
અહીંયા અમે પણ તમારી સાથે, વ્યક્તિ પણ અમે પણ જોઈએ ને, અમારે ત્યાં આપણે ત્યાં તો લખ્યું ને કેવું, તો આપણે કોની સાથેની સંગત કરવાની, તો તમારી સાથે એવાની સંગત કરો જે તમારું કલ્યાણ મિત્ર બની શકે, જે તમારા હિતના આત્માના હિતની વિચારણા કરે, જે તમારા આત્માના હિતની ચિંતા કરે, એવા સાથે તમારું સંબંધ હોય તો ક્યાંક તમે તરી જશો. બાકી જે તમારા આત્માના હિતનું વિચાર જ નથી કરતા, જે તમારા આત્માની કોઈ પડી જ નથી, એને તો બસ ખાઓ પીઓ અને જલસા કરો એની અંદર ઇન્ટરેસ્ટ છે, તો એવા સાથે પણ આપણો સંબંધ નથી જ બાંધતા. એટલે વસ્તુ અને વ્યક્તિ સાથેના સંબંધ સાથે તો ક્વોલિટીની અંદર તો આપણે સરખા, પણ ભગવાન અહીંયાથી તમને કહે છે કે એક સ્ટેપ આગળ વધો, એક સ્ટેપ. એટલે વસ્તુ અને વ્યક્તિ પછી ત્રીજા નંબરની અંદર આવે છે વિચાર. દોસ્ત, તમારા વિચારના ક્વોલિટીની અંદર પણ ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ કર નહીં. સચ બોલો, આની અંદર આપણે ક્યાં વિચારની ક્વોલિટીની અંદર આપણે ક્યાં, આપણો સંસાર વધ્યો, આપણે આ સંસારની અંદર ભટકી રહ્યા છીએ, આપણે દુઃખી છીએ, એની પાછળનું એક જ કારણ, એક જ રીઝન છે કે આપણી પાસે વિચારની ક્વોલિટી થર્ડ ક્લાસ. એક ચોર પણ એ જ વિચાર કરે છે જે આપણે વિચાર કરીએ છીએ. તો આપણામાં અને ઓલા ચોરની અંદર ફરક શું? બીજી બધે ઠેકાણે તમે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી કરતા, તો એક વિચારની ક્વોલિટીની અંદર તમે કેમ કોમ્પ્રોમાઇઝ કરો છો? કેમ આપણે અહીંયા ખરાબ વિચાર જ લઈને બેઠા છે? બોલો ને, કેમ? કેવા સારા? અને અહીંયા શાસ્ત્રકાર તો એમ કદાચ છે ને, ક્યારેક ક્યારેક કેવું ખબર નહીં, વસ્તુ અને વ્યક્તિના અંદર ક્યારેક ક્યારેક તમને મજબૂરીથી પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. તમે વસ્તુ લેવા ગયા, તમારા બજેટની અંદર બેસતી નથી, સામેવાળી વસ્તુ તમારા બજેટની અંદર સારી છે, બધું જ છે, ટોપ છે, પણ તમારા બજેટની અંદર બેસતી નથી, તો શું કરશો? શું કરશો બોલો ને? એને ઓછી જે તમારા બજેટની અંદર બેસતી હોય એ વસ્તુ તમે લેશો, બરાબર ને? એટલે ત્યાં તમને મજબૂરીથી પણ શું કરવું પડે છે? એક જાતનો કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે. કોઈ વ્યક્તિ એવો છે કે જેની સાથે તમે સમજ બાંધવો જ પડે એવું છે કે ત્યાં તમે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે કે નહીં વગી, કે આની સાથે તો ગમે તે, સાચું બોલો, નેતા સાથે છે આપણને માથાફોડી કરીને પણ સંબંધ સારા રાખવા પડે. ખબર છે આપણને કેવો છે, શું છે, બધી આપણને ખબર છે, છતાં એની સાથે આપણને સંબંધ ટકાવવા પડે. કેમ ટકાવવા પડે? કારણ કે એની પાસેથી આપણે શું કરાવવું છે? કામ કઢાવવું છે, બરાબર ને? તો એ ત્યાં આપણને મજબૂરીથી પણ આપણને એ સંબંધ ટકાવવો પડે, વ્યક્તિ સાથેનો રિલેશન ટકાવવો પડે. ક્યારેક ક્યારેક ડાકુની સામે પણ આપણને નમવું પડે. નમો કે નહીં તો આપણો પોતાનો જીવ જાય, નહીં નમવું. પણ વિચારની અંદર આપણે ક્યાંય પણ મજબૂર નથી, ક્યાંય પણ આપણને કોઈ મજબૂર નથી કરી શકતો કે આપણે ખોટા વિચાર, ગંદા વિચાર કરીએ, છતાંય આપણે વિચારના ક્ષેત્રની અંદર, ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ કેમ કરીએ છીએ? કેમ આપણે ખોટા ખરાબ વિચાર જ કરીએ છીએ? કેમ? કેમ? અમારે ત્યાં તો કયું, વગર ઘીની રોટલી એ પણ કેવલ જ્ઞાન મળી શકે છે.
અને વગર ઘીની રોટલીમાં પણ માણસ રાજી રહી શકે છે. ઉત્તમ શ્રાવક એવો પુણ્ય શ્રાવક, સાચું બોલો, સ્વયં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીએ સમવ શરણની અંદર જેના વખાણ કર્યા, ભાઈ શ્રાવકની કેટેગરીની અંદર ઉત્તમ કોઈ હોય તો કોણ? તો આ પુણ્ય. ભાઈ ઘરની અંદર કોઈ એવી સાત સજ્જા નથી, છતાંય મનથી એ ઉત્તમ છે. સૈનિક મહારાજા જેવા સૈનિક મહારાજાને પણ કીધું કે જો દોસ્ત તારી નરક તોડવી છે તો શું પુણ્યા પાસેથી એક સામાયિક તું લઈ આવ, એ પુણ્યાનો સામાયિક તારા નરકને તોડી શકશે. સૈનિક જેવો સૈનિક પણ એ પુણ્યા શ્રાવકના ઘરે ગયો છે અને હાથ જોડીને વિનંતી પુણ્યા શ્રાવકને કરે છે કે દોસ્ત તારો એક સામાયિક મને આપી દે. તમે વિચાર કરો તો પુણ્યા શ્રાવક પાસે એવું શું હશે કે સૈનિકને જવું પડ્યું? સૈનિક પુણ્યા શ્રાવક પાસે એવું શું હશે કે પરમાત્મા મહાવીર સ્વામીને સ્વયં એના વખાણ કરવા પડ્યા? શું બોલો, શું હશે? શું હશે? તમને ખાલી બસ સામાયિક સુધી અટકી ગયા? નહીં, સામાયિક સુધી અટકી ગયા બસ. પુણ્યા પાસે વિચારો ટોપ હતા, 24 કલાક ટોપ ક્વોલિટીના વિચારો લઈને બેઠો છે. ત્યાં સુધી કે ઘરની અંદર મારે ક્યાંય પણ એક અનીતિનો કાંઈ પણ આવવું જોઈએ નહીં, એ હદ સુધીની એની વિચારણા. ઘરવાળી ક્યાંક ભૂલથી ઓલા બાજુવાળાના છાણા લઈ આવી અને એનાથી રસોઈ બનાવી છે અને મન સામાયિકની અંદર ચોટતું નથી કારણ કે અનીતિનો માલ આવી ગયો. નહીં જ ખપે. વિચારના ટોપ ઉપર, ક્યાંય પણ હલકો વિચાર નહીં. પોતાની પરિસ્થિતિ ગમે તેવી છે, ક્યાંય પણ વિચારોની અંદર આપણે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરી, કારણ કે એને ખબર છે વિચાર હું ટોપ રાખીશ તો મને બધું જ ટોપ મળશે. વિચાર જ મારા જો નબળા હશે તો હું ક્યાંય નહીં રહું. અને હજી પણ તમને કહું છું, વિચારના ક્ષેત્રની અંદર આપણને કોઈ બાઉન્ડ નથી કરતો કે નહીં કે તું ખરાબ વિચાર કર, કોઈ મજબૂર નથી કરતો કે નહીં તું ખરાબ વિચાર કર. છતાંય આપણે મનથી આપણા ખરાબ વિચાર કરીએ છીએ. એનું કારણ છે શાસ્ત્ર તો ત્યાં લખે ને વળી પાછું કે જેમ જેમ મુનિનો પર્યાય વધે, જેમ જેમ મુનિનો પર્યાય વધે તેમ તેમ એ મુનિનો આનંદ એ 12મા એટલે કે અનુત્તર દેવલોકને પણ ટપી જાય એટલો એ આનંદ છે. તો આનંદ શેનો? બોલો ને, આનંદ શેનો? અહીંયા અમારી પાસે આનંદ શેનો? વિચારોની ક્વોલિટી અમારી પાસે નિર્મલ નિર્મલ નિર્મલ, જેમ જેમ શુદ્ધ જેમ જેમ પર્યાય વધતો જાય તેમ તેમ વિચાર અમારા નિર્મલ 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 થતા જતા. અને એટલે તો મુનિની ક્વોલિટી, મુનિના એ આનંદનો પર્યાય એ અનુત્તર સાથે કમ્પેરિઝન કરનાર. અને આજકાલ તો શું કહું, તમારી પાસે તો સિસ્ટમ છે ને. તમારી પાસે સમજો હમણાં પૈસા નથી અને તમને સામેવાળી વસ્તુ જોઈતી હોય તો તમારી પાસે તો હમણાં સિસ્ટમ પણ છે ને. શું હે? એ નહીં ભાઈ, ખાતામાં પૈસા જ નથી. હા, એટલે શું ઈએમઆઈ પર પણ તમે વસ્તુઓ તો લો જ છો ને. સમજ્યા કે નહીં સમજ્યા? તમને કાંઈ લેવું હોય, તમારી પાસે હમણાં પૈસા નથી તો શું કરો? ક્રેડિટ કાર્ડની વાત નથી, ઈએમઆઈ ની વાત છે. શું કરો? ઈએમઆઈ એટલે સમજો ને, બરાબર ને? ક્વોલિટી તો
ક્વોલિટીની અંદર ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરશું? હપ્તા ભરીશું પણ ક્વોલિટીની અંદર ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરશું? લેવું છે તમે નવા નવા રસ્તા ગોતી જ લો, તો પછી વિચારના ક્ષેત્રની અંદર એમ કેમ નહીં? અહીંયા કેમ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ તમારે? કેમ? કેમ? અને હજી તમને હજી ક્લિયર કરું, તમારા સંસારની અંદર છે ને દુઃખ અલગ, દોષ અલગ. તમને આજે ખાવાનું ન મળ્યું, તમે દુઃખી છે. જે ધાર્યું હતું એ ખાવાનું ન મળ્યું, તમે દુઃખી છે. અને દુઃખી થયા અને એના કારણે એક દુઃખ, એની પાછળ બીજું દુઃખ, મનની અંદર ઉકળાટ, મનની અંદર બેચેની, એટલે બપોરની ઊંઘ ના આવી, એ દુઃખ. પછી એમ મનનો ઉકળાટ, દુકાને ગયા, શું થયું? શું થયું? સામે જે આવ્યું એના ઉપર આખો ઉકળાટ કાઢ્યો, એ દુઃખ. સમજાય છે? તમારા સંસારની અંદર દુઃખ અલગ અને તમારા સંસારની અંદર દોષ અલગ. ક્યાં ક્રોધ, ક્યાં માન, ક્યાં માયા, ક્યાં લોભ, ક્યાં રાગ, ક્યાં દ્વેષ, ક્યાં ઈર્ષા, અદેખાય, એ દોષ અલગ. તમે દુઃખને અલગ ગણો, તમે દોષને અલગ ગણો. મને આ દુઃખ છે, એ તમે દુઃખને અલગ કર્યું. મને સામેવાળો ગમતો નથી, એના પ્રત્યે દ્વેષ છે, એ દ્વેષને તમે અલગ કર્યો. બરાબર? સંસારની અંદર તમારા બે અલગ, પણ ધર્મના ક્ષેત્રની અંદર, આ અધ્યાત્મ ક્ષેત્રની અંદર દુઃખ અને દોષ બે એક જ. દુઃખ અને દોષ બે એક જ. શાસ્ત્રકાર ભગવાન કહે છે એક જ. એક જ એટલે શું? તો ખોટા વિચાર. તમારા દુઃખનું અધ્યાત્મ જગત, ધર્મના ક્ષેત્રની અંદર તમારા દુઃખનું કારણ એ પણ ખોટા વિચાર અને તમારા દોષનું કારણ એ પણ ખોટા વિચાર છે. તમે 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 પોતે પણ રિલેટ કરી શકો. સાચું બોલો, લોચ કરીએ, તમને દુઃખ લાગે પણ અમને કષ્ટ લાગે. સમજાય છે? લોચ દુઃખ નથી પણ કષ્ટ છે. વિહાર દુઃખ નથી પણ કષ્ટ છે. અંદરથી ક્યારેક ક્યારેક ઉકળાટ થાય, અંદરથી ગરમી બહુ છે ને આ ક્યારેક ક્યારેક મન ત્રસ્ત થાય, તો એ દુઃખ નથી. એ શું છે? એ એક જાતનો કષ્ટ છે. અને એની સામે લોભ, વાસના, મોહ, આ બધા દ્વેષ છે. બે એકબીજા સાથે રિલેટેડ છે. બે એકબીજા સાથે, લોભ, મોહ, માયા, આ બધું એક સાથે, અને સામે દુઃખ, બધા એક સાથે રિલેટેડ છે. એનું કારણ ખોટા વિચાર. ખોટા વિચાર જ તમારા દુઃખનું કારણ છે અને ખોટા વિચાર જ તમારા દોષનું કારણ છે. ખોટા વિચાર એ જ તમારા દુઃખનું કારણ અને ખોટા વિચાર એ જ તમારા દોષનું કારણ. તમારે તો ખાલી શું ને, અહીંયા કે છે ખાલી તમને ના બોલવા આવડવું જોઈએ. એક ના બોલવાની સિસ્ટમ તમારી પાસે બેસી ગઈ તો તમે આ બધાથી બચી જશો. એઝ ફોર એક્ઝામ્પલ, કોઈએ તમને ગાળ આપી, કોઈએ તમને ગાળ આપી. પોસિબલ છે કે તમે એને ગાળ નથી આપતા. તમારું એક રેપ્યુટેશન છે, તમે જે સ્થાન ઉપર બેઠા છો, જ્યાં ઊભા છો,
ઓલો નાલાયક થયો તો આપણને નાલાયક નથી થવું. પોસિબલ છે, તમે એને ગાળ નથી આપતા. પણ સાચું બોલો, તમારા મનની અંદર એ વ્યક્તિ માટે ખોટા વિચાર આવે કે ના આવે? હું શું કહું છું, કોઈને મેં સમજ્યા નહીં સમજ્યા? નહીં, તમે સમજ્યા નહીં. તમે એને તમને ગાળ આપી, પોસિબલ છે તમે દેરાસરની અંદર ઊભા છો એટલે તમે એવા સ્થાનની અંદર ઊભા છો, તમે એને ગાળ ના આપો, પોસિબલ છે. પણ એ ગયા પછી પણ તમારા મનની અંદર એ ગાળ રહે કે ન રહે? તો ગાળ રહે. એ વ્યક્તિ પ્રત્યેનો મનની અંદર એ વિચાર ચાલે કે ઓલાએ મને ગાળ આપી, ઓલાએ મને ગાળ આપી, ઓલાએ મને ગાળ આપી. સાચું બોલો, તમારા મનના વિચાર કેમ બગડ્યા? ઓલાએ ગાળ આપી એટલે બગડ્યા કે તમે ગાળ લીધી એટલે બગડ્યા? નહીં સમજ્યા મારી વાત? તમારા મનના વિચાર કેમ બગડ્યા? ઓલાએ ગાળ આપી એટલે બગડ્યા કે તમે ગાળ લીધી એટલે બગડ્યા? માનો છો? ના બોલી શકતા હતા ને, મનથી ના બોલી, ભલે એને ગાળ આપી, મારે લેવી નથી. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ તમારો ઇન્ટરેસ્ટ ગાળ લેવામાં છે અને એટલે તમે ગરમ થાવ છો. ક્રોધ પણ એટલા જ માટે, દુઃખ પણ એટલા જ માટે. સમજ્યા? દુઃખ કેમ? તમે ઓલાએ ગાળ આપી એટલે તમે દુઃખી નથી, પણ તમે ગાળ લીધી એટલા માટે દુઃખી. અને ગાળ લીધા પછી તમારા મનની અંદર એના પ્રત્યે ખરાબ વિચાર આવ્યા એટલે તમારા મનની અંદર એના પ્રત્યે ક્રોધ પણ આવ્યો. સાચું બોલો. અને દુઃખ અને દોષનો કારણ એક થયો કે ન થયો? ખોટા વિચાર. ભગવાન કહે છે એક ખાલી ના બોલવાની તાકાત તમે કેળવી લો. એક ના બોલવાની. ભાઈ ઓલાએ ગમે તેટલી ગાળ આપી, મારે લેવી નથી. ભાઈ તારી ગાળ તને મુબારક. અને તમને ગાળ આપીને ઓલો તો મજામાં છે, દુઃખી કોણ થયા? સમજાય છે ને? તમને તો ગાળ આપીને ઓલો તો ભાઈ ઓલો તો યાદ નથી, ઓલો તો મસ્ત છે. અને આપણે આખો દિવસ તૂટે, આખો દિવસ. સાચું બોલો, એ ગાળ કેટલા દિવસ ચાલે? કેટલા દિવસ ચાલે? હે? નહીં નહીં, પણ કેટલા દિવસ સુધી ચાલે? પછી ઓલાએ આપી ફ્યુ સેકન્ડ, પણ તમારા મનની અંદર કેટલા દિવસ સુધી ચાલે? એ વાત કરવી છે. 3 વાતો આજે કરવી છે. નંબર 1, વિચાર ટોપ જોઈએ તો વિચારની અંદર તમારા મનની શાંતિની ક્વોલિટી પણ ટોપ જોઈએ. શાંતિની ક્વોલિટી પણ ટોપ જોઈએ. શમશાનની અંદર પણ શાંતિ હોય છે. શમશાનની અંદર શાંતિ હોય છે, કોઈ અવાજ નથી કરતો, એક સન્નાટો હોય છે. કોઈ માણસે પીધું અને પછી સૂઈ ગયો તો એ શાંતિ હોય છે. કોઈ પોતાના દુશ્મનનો મર્ડર કરી દે અને મર્ડર કરીને પછી એ કે હાસ હવે મને શાંતિ થઈ, મેં ઓલાનો, આ મારો દુશ્મન હતો, આ દુશ્મનનો મેં મર્ડર કરી દીધો, હવે મને ક્યાંક
અંદરમાં શાંતિ થઈ. સમજ્યા ને હું શું કહું છું? શાંતિ. શમશાનમાં પણ શાંતિ, કોઈ પી લીધા બાદ સુઈ ગયો તોય શાંતિ, પોતાના દુશ્મનનો મર્ડર કરી દો તોય એના મનની અંદર શાંતિ. એવા શાંતિની વાત નથી કરતો. સમજ્યા ને? તમારે ઓલાએ ગાળ આપી, જ્યાર સુધી હું ગાળ એને પાછી ના આપું ત્યાર સુધી મને શાંતિ. તમે બોલો છો ને, તો એવા શાંતિની વાત અહીંયા નથી. સમજ્યા? ક્યાંક ક્યાંક બિઝનેસ કરો છો અને ક્યાંક તમને પેમેન્ટ આવી ગયો તો તમે શું કહો? સમજાય ને? હવે શાંતિ. કોઈ છોકરો એસએસસી ની પરીક્ષા આપી રહ્યો છે, 12th ની એક્ઝામ આપી રહ્યો છે, પર્સન્ટેજ 95 આવે પછી અરે હાસ આપણી મહેનત. સાચું બોલો, તમને કઈ શાંતિ જોઈએ? ભગવાન મહાવીરે બતાવેલી શાંતિ કે તમારા અનુભવની શાંતિ? તમને કેવી શાંતિ જોઈએ? તમને ભલે શાંતિ છે, મને આનંદ છે. સમજાય છે? તમને કેવી શાંતિ જોઈએ? ભગવાન મહાવીરે બતાવેલી શાંતિ કે તમારા અનુભવની શાંતિ? મેં ઉપરની જેટલી વાત કરી એ બધી તમારા અનુભવની શાંતિ છે, બરાબર ને? એ તમારા અનુભવની શાંતિ જોઈએ છે કે ભગવાન મહાવીરે બતાવેલી શાંતિ જોઈએ છે? બતાવો તમે કઈ શાંતિ જોઈએ, એની વાત કરીએ આપણે આગળ. હું પોતે મારા સાહેબને કહેતો હતો. મારા સાહેબ જ્યારે જુપિટર હોસ્પિટલની અંદર એડમિટ હતા ને, અને એટલી બધી પીડા, અને એની વચ્ચે પણ જ્યારે પણ મારા સાહેબને મળું ને, આઈસીયુમાં હોય, મળવાનું કેટલું મળે? 5 મિનિટ 10 મિનિટ, 5 મિનિટ 10 મિનિટ. કોઈ ડૉક્ટર વિઝિટ પર આવ્યા હોય ત્યારે જવાનું, એ જે પૂછે એના જવાબ આપવાનો, મારા સાહેબને જોવાનું, કારણ કે એક ડર પણ હતું કે ઇન્ફેક્શન નથી જાય, લાંબે ઊભી રહેવાનું, અને એ રીતે પ્રતિક્રમણ આદિ પણ કરાવવા માટે જવાનું. પણ એટલા બધા પ્રોબ્લેમ્સની વચ્ચે, એટલી બધી શરીરની તકલીફ વચ્ચે પણ ક્યારેક છે ને, જોઈએ ને તો મારા સાહેબનું ફેસ એટલો બધો સ્માઇલિંગ ફેસ હોય. અને ક્યાંક મારા સાહેબને પૂછીએ, ક્યાં ગુરુદેવને પૂછતો, સાહેબ તમારા જેવી આ સહન શક્તિ, તમારા જેવી આ સહન કરીને પણ એક સ્માઇલિંગ ફેસ રાખવાની તાકાત, એક શાંતિ તમારા જીવનની જે છે ને, એવી શાંતિ મારા જીવનની અંદર ક્યારે આવશે? ઘણી વાર અમે કહેતા, સાહેબ મુનિ જીવનની અંદર આટલી બધી પ્રોબ્લેમ્સ, આટલા બધા ટેન્શન, આટલા બધા કષ્ટ તમે ઝીલ્યા, અને છતાં પણ તમારા મોઢેથી ક્યારે પણ કોઈ પણ જાતનું કમ્પ્લેન તમે કર્યું નથી. એવી શાંતિ અમને ક્યારે મળશે? સાચું બોલો, એટલી બધી તકલીફ આપણે આપણા જીવનની અંદર છે, છતાંય આપણી પાસે જો સ્માઇલિંગ ફેસ છે ને, તો એ ખરી શાંતિ છે. તકલીફો વચ્ચે પણ તમે અડીખમ ઊભા છો, એ ખરી શાંતિ છે. આટલી બધી તકલીફો વચ્ચે પણ તમે ક્યાંય કોઈ જાતનું કમ્પ્લેન નથી કરતા ને, એ ખરી શાંતિ છે. સાચું બોલો, કેવી શાંતિ જોઈએ? આપણે તો કેવી શાંતિ, કેવા નેગેટિવ વિચાર લઈને બેઠા છીએ. મારા સાહેબ
ઓલાએ મને ઘણો હેરાન કર્યો છે, ઓલાએ એટલો બધો મને હેરાન કર્યો છે, વાત ન પૂછો, હવે હું એને હેરાન કરીને જ છોડીશ, ત્યારે જ મને શાંતિ થશે. આ આપણા શબ્દો હોય છે, નથી હોતા? કોઈએ આ તો કેવું થયું, કોઈએ મારી આંખ ફોડી, હું સામેવાળાની આંખ ફોડું, થશે શું? કોઈની પાસે આંખ જ નહીં રહે, બરાબર ને? સામેવાળાની, એને મારી આંખ ફોડી, હું એ સામેવાળાની આંખ ફોડીશ, તો કોઈની પાસે આંખ જ નહીં રહેશે. એને મને હેરાન કર્યું ને પછી હું એને હેરાન કરું, અને એ શાંતિ જો મને જોઈતી હોય તો એ ક્યારે શાંતિ થવાની પણ નથી. આખા પરિવારને જ્યાં સુધી રસ્તે નહીં લઈ આવે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. આ આપણે બોલીએ. સાચી બોલો. શાંતિ તમને હૃદયથી ફીલ થવું જોઈએ કે નહીં, આ શાંતિ જોઈએ જ. ગમે તેટલી કષ્ટ હોય, હું મજામાં છું, હું શાંતિથી બેઠો છું, આઈ એમ હેપી વિધાઉટ એની કમ્પ્લેન્ટ્સ. આ છે ટોપ ક્લાસની શાંતિ. બીજાને હેલ્પ કરીને જે અંદરની શાંતિ મળે છે એ અલગ, સમજાય છે ને? તમે કોઈને હેલ્પ કરી, કોઈને તમારી હેલ્પની જરૂર હતી અને તમે એને હેલ્પ કરી, એને તમે જેટલું તમારાથી બની હતું બધી જ રીતે તમે એને સપોર્ટ કર્યો, પછી તમને જે અંદરની અંદર શાંતિ મળે એ ટોપ ક્લાસની શાંતિ. સાચું બોલો. આવી શાંતિનો અનુભવ ક્યારે કર્યો આપણે? આવી શાંતિનો અનુભવ કેટલી વખત? ગમે તેટલી પીડા હતી એની અંદર નો કમ્પ્લેન્ટ્સ, નથિંગ, કોઈ ફરિયાદ નહીં, અને તમે બધી જ રીતે મસ્ત. આવી શાંતિનો અનુભવ ક્યારે કર્યો? શરીરની અંદર ગમે તેટલી પીડા, મોઢા ઉપર સ્માઇલ, આવી શાંતિનો અનુભવ ક્યારે કર્યો? છે જવાબ કઈ? તમારી શાંતિની ક્વોલિટીનો ચેક કરો. કેવી ક્વોલિટીની શાંતિ તમને પસંદ છે? આવી ક્વોલિટી હશે તો તમારા વિચાર ટોપ, અને ઓલી ક્વોલિટી હશે તો તમારા વિચાર થર્ડ ક્લાસ. નંબર 2, તમારા પ્રેમના ક્વોલિટીને ચેક કરો. સાચું બોલો. આજ સુધી તમે પ્રેમ કોને કર્યો? શરીરને, પૈસાને, તમારા ગાડીને, તમારા મકાનને, તમારા વસ્તુઓ ઉપર જ તમારો પ્રેમ રહ્યો. આખી વસ્તુઓ ઉપરનો જ તમારો પ્રેમ રહ્યો, અને એ પ્રેમની ક્વોલિટી શાસ્ત્રકાર કહે છે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. એ તો કૂતરા બિલાડાના ભવની અંદર પણ એ કૂતરા બિલાડાઓ કરે છે. પણ પ્રેમની ક્વોલિટી કઈ? જે ગૌતમે પરમાત્મા મહાવીર સાથે કરી, જે સબરીએ રામ સાથે કરી, જે સુદામાએ કૃષ્ણ સાથે કરી, એ પ્રેમની ક્વોલિટી હાઈટ. સાચું બોલો. તમારો કોઈ ઉપકારી હોય, તમારો ઉપકારી, એ તમને વળે, એ ક્યારેક તમને મારે, સાચું બોલો, તમારા મનની અંદર એના પ્રત્યેનો પ્રેમ કાયમ રહે કે પછી બગડી જાય? તમારો ઉપકારી છે, એને તમારા જીવનની અંદર ઘણા ઉપકાર કર્યા છે, તમને અહીંયા સુધી લાવવા માટે પણ એના ઘણા ઉપકાર છે. અને એ કદાચ તમને કોઈ કઈ કે, એ તમને કઈ કહી જાય, એ તમને મારે, એ તમને વળે, છતાંય બોલો તમારી પાસે એના પ્રત્યેનો પ્રેમ કેવો? જો એ પ્રેમ તમે સાચવીને રાખી શકતા હો નહીં,
એ ઉપકારી છે અને ઉપકારીને ક્યારે પણ નહીં, મને ગમે તેટલું કહેશે, મને ગમે તેટલો વળશે, હું સહન કરી લઈશ, કારણ કે મારા સારા માટે છે. જો આ એમના પ્રત્યેનો પ્રેમ ટકાવી રાખશો તો એ પ્રેમ હાઈટનો, ક્વોલિટી વાળો. જેને તમે ચાહો છો એના તરફથી તમને ક્યાંક અસુવિધા મળે છે, તમારા ઉપર અન્યાય થાય છે, તમારું અપમાન કરે છે, કાંઈ પણ, એના પ્રત્યેનો પ્રેમ તમારું ટકી ગયું એટલે સમજો તમારા પ્રેમની ક્વોલિટી હાઈટ. સાચું બોલો કુલભાઈ, ડોંબીવલી બે ચોમાસા થયા, 2 ચોમાસા, 1 વર્ષ છોડીને. અને આવતા વર્ષે જ્યાં પણ અમે ચોમાસું XYZ, તમે એમ વિચાર કરો કે આવતા વર્ષે આપણે ચૈત્ય પરિપાટી રૂપે પર્યુષણ પછી મારા સાહેબના દર્શન કરવા માટે જશું. તમે મને મારી પાસે આવો, મને કોઈ કે ડોંબીવલી સંગાવ્યો છે, ભલે આવ્યો, હું આવું, હું બેસું, પણ તમારી સાથે કાંઈ વાત ન કરું, તમને બોલાવું પણ નહીં. સાચું બોલો, શું થાય? નહીં થાય તો એ કોણ? તમે નક્કી કરો કે હું નક્કી કરીશ? એ તમે નક્કી કરો કે હું નક્કી કરું? મારે તમારી સાથે બોલવું ન બોલવું એ તમે નક્કી કરો કે હું નક્કી કરું? સાચું બોલો, તમને ભાવ જ ના આપું તો તમારી ભાષામાં હે? અરે પણ તમે શું કરો એ છોડો, શક્યતા છે કે નહીં એ તમે આવો ત્યારે બતાવીશ. એ તો હું તમને કહું છું, મારું તમારા પ્રત્યેનું પ્રેમ છે જ, પણ તમને ભાવના આપું તો બોલો ને, સાચું બોલો ને. પછી જઈને આમ ટીકાટી મહારાજ અહીં અને મહારાજ બોરા વડા થઈ ગયા. બોલવા મને કેટલાય મળે છે, બોલવા વાળા શું નથી બોલતા, હું કહું અરે બહુ ભાવ ખાઈ હતા મારા સાહેબ. અને મેં વડે માડું કે મેલે એટલે આશા જયારે નેડે સંગે કે નેરીએ નતા. સાચું બોલો, તમને ન જોઉં, તમને ન મળું, ચાલો મળું પણ છતાં તમારી સાથે વાત પણ ન કરું. સાચું બોલો, તમારું મારા પ્રત્યેનું પ્રેમ ટકે અને બૈયાથી ધર્મશેખરનો નાલો કેન્સલ. શું બોલો એટલે મને ખબર પડે એટલે અને સાચું બોલો, તમે શું કહીને આવ્યા હતા કે તમે હમણાં પણ ગયા ને ગચ્છાધિપતિ પાસે? શું કહે અહીંયા, શું કહીને ગયા? આસી ગચ્છાધિપતિ કે વંદન કરલા, દર્શન કરલા આવ્યા નહોતા, બરાબર? તમે ગચ્છાધિપતિના દર્શન થઈ ગયા, ગચ્છાધિપતિના વંદન થઈ ગયા, ગચ્છાધિપતિ તમારી સાથે કાંઈ ન બોલે, કાંઈ વાત ન કરે ને તમે એમને એમ પાછા આવી જાઓ. સાચું બોલો, સાહેબ ઉપરનો પ્રેમ એટલો ને એટલો જ ને. તમે કહીને ગયા દર્શન થઈ ગયા,
તમે કહીને કે આ વંદન કરવા દે તો વંદન થઈ ગયા, હવે શું? હું બોલું કે ના બોલું, ફરક શું પડ્યો? તમારો જે મોટો હતો, તમારો જે ઉદ્દેશ હતો એ તો પૂરો થઈ ગયો ને. તમે દર્શન વંદન માટે આવ્યા હતા, દર્શન વંદન થઈ ગયા, હવે બોલો કેમ? તો કેમ આ મનનો ભાવ કેમ આવે છે? એટલે તો આપણી પ્રેમની ક્વોલિટી નીચલી કક્ષાની છે. આ તો બાર્ટર સિસ્ટમ થઈ ગઈ. બીજી ભાષાની અંદર અમે તમને પ્રેમ આપીએ, તમે અમને પ્રેમ ના આપો તો એ કેવું? 100 રૂપિયા આપ્યા ને 100 રૂપિયાનો માલ જોઈએ જ. દુકાન વાળાને 100 રૂપિયા આપ્યા, સાચું બોલો તો 100 રૂપિયાનો માલ લઈને જાઓ ને, બરાબર કે નહીં? હા કે ના બોલો? બરાબર. અહીંયા પ્રેમ આપ્યું તો પ્રેમ જોઈએ, તો બાર્ટર સિસ્ટમ. એટલે જ તો અરે હું ક્યાં કહું છું કે પ્રેમ ઓછો થવાનું કે નથી થવાનું? હું શું પૂછું છું, તમે મારી પાસે આવો, તમને હું કાંઈ બોલું નહીં, કાંઈ પૂછાવું નહીં, કાંઈ નહીં, એની વાત કરું છું. હે મારા નારાજ થઈ આવ્યો. એટલે હું શું કહું છું, ક્યાંક તમારું પ્રેમ ઘટી જ જાય. અમારું જે હશે તમારું કેમ અપેક્ષા રાખો છો? આજે તમારા સંસારની સિસ્ટમ છે. હું કોઈને ચાહું તો એ સામે વાળો પણ મને ચાહવું જ જોઈએ. એ આ અપેક્ષા કેમ? બોલો ને, અપેક્ષા કેમ? ન કરું તો તમે મને બાઉન્ડ કરી શકશો? નહીં, ભગવાનની કોઈ આજ્ઞા નથી આમાં. તમે મને બાઉન્ડ કરી શકશો? ના નથી. ક્યાં લખી છે બતાવો એવી આજ્ઞા. જોઈ લો, પરમાત્માનું જીવન જોઈ લો. ભગવાને બધા ઉપર કરુણા વરસાવી, બધા ઉપર. નહીં, હજી સમજો. ભગવાને બધા ઉપર કરુણા વરસાવી તો ભગવાને એવું કઈ ભાવ નતો રાખ્યો કે બધા પણ મારા સાથે પણ સારા સંબંધ રાખે. કોણે રાખ્યા બોલો ને? ઓલો ચંડ કૌશિક ભગવાને દંશ આપી ગયો. ઓલે કેવલ જ્ઞાન બાદ ઓલો ગૌશાળો ભગવાન ઉપર ઉપસર કરી ગયો. શું એક બે? ઓલો સંગમ ભગવાન ઉપર 20 એક જ રાતની અંદર 20 માં ઉપસર કર્યા. અરે ક્યાં સુધી 6 મહિના સુધી ભગવાનને ગોચરી નથી મળી એ સંગમના કારણે. છતાંય પરમાત્માનો પ્રેમ તો એ જ ઇટ. ભગવાને એમ ના કીધું કે નહીં ઓલા મેં એને આટલું બધું આપ્યું, ઓલાએ મને આટલું આપવું જોઈએ. તો હું એ જ તમને પૂછું છું ને, તમારી પાસે કેમ આવી અપેક્ષા છે કે નહીં असई मारा साहेब वटे वेनो એટલે મારા સાહેબ કે અસાંखे બોલાયનું ખપે, અસાं સાથે ગાલ કેની ખપે, અસાંखे વાસ્કેબીની ખપે, અસાંखे હી હરીતે કેમ અપેક્ષા રાખો છો? ઘણા આવે. આ મનના વિચાર, આ આપણી પ્રેમની ક્વોલિટી ડાઉન લેવલની પ્રેમની ક્વોલિટી.
મેં ઓલાને પ્રેમ આપ્યું તો સામે ઓલાએ મને પ્રેમ આપવો જ જોઈએ. આ જે તમારો હૃદયનો ભાવ એ ડાઉન ક્વોલિટીનું પ્રેમ. બસ એક ભાવ કયો, હું સામેવાળાને પ્રેમ કરતો જાઉં, એ આપે કે ના આપે એની મને કોઈ પરવા નથી. ગૌતમે પરમાત્માને પ્રેમ કર્યો, અઢળક પ્રેમ કર્યો, છતાંય ભગવાનને પ્રશ્ન પૂછાયો છે, ભગવાન તમારા 14,000 સાધુઓની અંદરથી ઉત્તમ સાધુ કોઈ, ભગવાને ગૌતમનું નામ નથી આપ્યો. બોલો સૌથી વધારે વિનય કોનો હતો? ગૌતમ સ્વામીનો ને. પ્રિય શિષ્ય કોણ હતો ભગવાનનો? ગૌતમ, બરાબર ને? ભગવાન જ્યારે પણ બોલતા, કોઈને પણ ઉપદેશ આપતા તો હે ગોયમાં કરીને ગોયમને સંબોધતા ને. છતાંય એમને પ્રશ્ન પૂછ્યા, તમારા 14,000 શિષ્યમાંથી ઉત્તમ શિષ્ય કોણ, ટોપ ક્લાસનો શિષ્ય? ભગવાને ગૌતમનું નામ નથી આપ્યું. ત્યારે ગૌતમ વિચાર્યું, અરે આવ તો ભગવાનની એટલી સેવા કહીયા તો, આવ તો ભગવાન એટલો પૂછા કહીયા તો, અરે આવ તો હી એટલો સમર્પિત, એટલો મળે, અરે હું પ્રથમ ગણધર, છતાંય ભગવાન મુજો નાલો ન ગણા. ક્યારે ગૌતમે વિચારે નથી લાવ્યો. ભગવાને કોનું નામ આપ્યું? ભગવાને વખાણ્યો ધન્ય ધનનો અણગાર. ધનના અણગારને વખાણ કર્યા. છતાં એ વખતે ગૌતમ સ્વામીના મનની એક રેખા ફરી નથી. કારણ કે નહીં, મેં પરમાત્માની પ્રેમ કર્યા છે અને મારા પ્રેમની અંદર ક્યાંય આ બાર્ટર સિસ્ટમ નથી. ભગવાન મને પ્રેમ કરે છે કે નથી કરતા એ જાણવાની ક્યાંય એમને ઉત્સુકતા નથી. ગૌતમે કર્યો છે એ પરમાત્મા સાથેનો અનુરાગ. સબરીએ શું ખવડાવ્યા બોલો ને? રામને શું ખવડાવ્યા? બોર, એ પણ કેવા, છતાં ભગવાને વાપર્યા ને. કેમ? સબરીને કે આ એઠા બોર તું મને ખવડાવે, મારા જેવાને એઠા. આવું પ્રેમ એ ટોપ ક્વોલિટીનું પ્રેમ. નંબર 1 શાંતિ ટોપ ક્વોલિટીની, નંબર 2 પ્રેમ ટોપ ક્વોલિટીનું જોઈએ, અને નંબર 3 શ્રદ્ધા પણ ટોપ ક્વોલિટીની જોઈએ. હજુ બોલો, એક પ્રશ્ન પૂછીને પૂરું કરું છું. તમારી શ્રદ્ધા સ્થિર કે અસ્થિર? તમારી શ્રદ્ધા કેવી, સ્થિર કે અસ્થિર? આપશો કોઈ પ્રૂફ? જો તમે સ્થિર કહેતા હો તો પ્રૂફ આપશો. કેવી? પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, ગુરુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તમારી સ્થિર કે અસ્થિર? ના હાલે. અમારી શ્રદ્ધા પરમાત્મા પ્રત્યેની સ્થિર છે, મસ્તીથી બેઠા છે. તમે આવો તોય અમારી પાસે મસ્તી છે, તમે ના આવો તોય અમારી પાસે એ જ મસ્તી છે. આખો સંસાર, માતા પિતા, જેને ઓળખતો હતો એવા માતા પિતા, જેને મને સંભાળ્યા, જેને મને મોટા કર્યા, એવા માતા પિતાને છોડીને નીકળી ગયો. કોની સાથે? જેની સાથે મારી કોઈ ઓળખાણ પણ નહોતી, એની સાથે. અને જીવન આખું એની ચરણની અંદર સમર્પિત કર્યું. આ શ્રદ્ધા. તમારી શ્રદ્ધા ગણિત વિકારો. મારા સાહેબ એટલા બધા જાપ કર્યા પણ મારા સાહેબ કાંઈ આ જાપથી વળ્યું નહીં.
એટલા બધા નવકારના જાપ કર્યા પણ નવકારના જાપથી મારા સાહેબ કોઈ રિઝલ્ટ નથી મળ્યું. આટલા વર્ષોથી પરમાત્માની પૂજા કરવી, મારા સાહેબ હજી જ્યાં છું ત્યાં જ રહ્યો છું. આ મન આપણું અસ્થિર બની જાય છે. બધું કરું છું પણ કોઈ લાભ નથી, કોઈ લાભ નહીં. અને એના કારણે આપણી શ્રદ્ધા કેવી થાય છે? છૂટી જાય, છૂટી જ જાય. એક ચીજ સમજી લેજો, શાંતિ અને પ્રેમ આ જન્મની અંદર કામ લાગશે, પણ શ્રદ્ધા તો જન્મો જન્મ સુધી એ કામ લાગવાની છે. શાંતિ ને પ્રેમ તમારા અહીંયા સુધી બહુ થઈ જશે, પણ એક શ્રદ્ધા તમારી પાસે જો કાયમ ટકેલી હશે તો એ લાસ્ટ સુધી રહેશે. બધા ક્વોલિટી વાળી શ્રદ્ધા, અસ્થિર નહીં પણ સ્થિર શ્રદ્ધા. મેં તો લખ્યું જે જીન ભક્તે જે નવી થયું એ બીજાથી નવી થાય. પરમાત્મા ભક્તિ કરીને જે કામ નથી થતું, નોટ પોસિબલ કે બીજા કોઈથી થઈ શકે. પરમાત્મા પ્રત્યેની મારી શ્રદ્ધા ઓછી થવાનું કોઈ કારણ જ ક્વોલિટી વાળી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા જે દિવસે આપણી પાસે આવશે એ દિવસે આપણને ખરા અર્થની અંદર ભવસાગર કરી જશું. અને આવી શ્રદ્ધા લાવવાનું કામ પણ હું તમને કહું, એ ટોપ ક્વોલિટીના વિચાર હશે તો જ. ટોપ ક્વોલિટીના વિચાર તમને ટોપ ક્વોલિટીની શાંતિ આપશે. ટોપ ક્વોલિટીના વિચાર જ તમને ટોપ ક્વોલિટીનું પ્રેમ આપશે. અને ટોપ ક્વોલિટીના વિચાર જ તમને ટોપ ક્વોલિટીની શ્રદ્ધા આપશે. આ ત્રણ તમારા જીવનની અંદર આવી જાય, તમારી પાસે ટોપ ક્વોલિટી બની રહેશે. આવી ટોપ ક્વોલિટીના માલિક આપણે સૌ કોઈ બનીએ, એ જ આજના દિવસે મંગલ શુભકામના. જીનાગના વિરુદ્ધ બોલાયો હાર્દિક મિચ્છામી દુક્કડમ. આજે શુક્રવાર, આવતીકાલે શનિવાર, પરમ દિવસે રવિવારના દિવસે સવારના નવકાર મહામંત્રના જાપ